મિત્રો, આ જિંદગી સારી રીતે જીવવા માટે સ્વભાવ બહુ મહત્ત્વનો રોલ ભજવે છે. સ્વભાવ સારો હોય તો ધંધો પણ સારો થઈ શકે, તમારી હેલ્થ પણ સારી રહી શકે, તમારા સંબંધો પણ સારા રહી શકે, તમારા આજુબાજુના જે લોકો છે એ પણ તમે ખુશ રહી શકો અને તમે પણ એમની સાથે ખુશ રહી શકો. પણ જો સ્વભાવમાં તકલીફ હોય તો શક્ય છે કે આપણને પણ તકલીફ પડે અને આપણા દ્વારા બીજા લોકોને પણ ઘણી તકલીફ પડે. સ્વભાવ એટલે કે પર્સનાલિટી, જે આપણને જન્મથી મળે એવું જરૂરી નથી. એ આપણા જન્મથી લઈને આજ સુધી આપણો ઉછેર કેવી રીતે થયો છે, આપણી આજુબાજુ વાતાવરણ કેવું હતું, મા બાપનો સ્વભાવ કેવો હતો, મા બાપને આપણને કઈ રીતે મોટા કર્યા છે, એમની હૂંફ લાગણી અને પ્રેમથી અને વિશ્વાસ કરાયો છે કે એની પોતાની એક ઇમેજનો સેલ્ફ ઇમેજ બનાવી શકાય છે કે નહીં, એ ઘણી બધી બાબતો મેટર કરે છે. જો આ ઉછેર યોગ્ય રીતે ન થાય અથવા માની લો કે નાનપણમાં કોઈ ઘણી બધી તકલીફો પડી હોય, જે ખાસ કરીને લાગણીઓને લઈને, બાબતોને લઈને, ક્યારેક પ્રેમની બાબતને લઈને, ક્યારેક સગા સંબંધીની બાબતમાં લઈને, ક્યારેક મા બાપના સંબંધોને લઈને, તો ક્યારેક એ હૂંફ અને પ્રેમની લાગણી અધૂરી રહી જાય છે. તો જેના કારણે વ્યક્તિના સ્વભાવમાં ખાલીપણ, એકલતા પણ, અસલામતીની ભાવના રહેતી હોય છે. જેના કારણે ઘણી વખત સ્વભાવની ખામી રહી જતી હોય છે, જેને પર્સનાલિટી ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે. મોટાભાગના સંબંધોમાં જે ઇસ્યુ બને છે, જેમાં મેઇન કારણોમાં સ્વભાવની ખામી એટલે પર્સનાલિટી ટેટ કે પર્સનાલિટી ડિસઓર્ડર જવાબદાર છે. જેમાં લોકોને ખ્યાલ જ નથી હોતો કે તેમની સ્કિલ અને આવડત હોવા છતાં પણ ઘણી વખત તેમનું ઇન્ટેન્શન ખરાબ ન હોવા છતાં પણ તેમના સંબંધો બગડી જાય છે. અમુક પરિણામો ઇમ્પલ્સિવ અને રેકલેસલી લેવાઈ જાય છે. તેમજ ઘણી વખત એમની કેરિયર પણ બગડી જતી હોય છે. પણ મોટાભાગના કિસ્સામાં સંબંધોમાં બહુ મોટી તકલીફો ઊભી થતી હોય છે. અને આ સંબંધો કેવા, જે નજીકના લોકો છે એ સાથે જ તકલીફો વધારે ઊભી થતી હોય છે. અજાણ્યા લોકો સાથે એટલી બધી તકલીફો ઊભી થતી નથી, કેમ કે તે એમની હકીકત વિશે જાણતા ન ઓળખતા ન હોય અને એમની પાસે એ લોકોને બહુ અપેક્ષા પણ ન હોય. એટલે સ્વભાવ એટલે કે પર્સનાલિટી હેલ્ધી હોવી બહુ જરૂરી છે. અને આ હેલ્ધી પર્સનાલિટી માટે મા બાપનો સ્વભાવ હેલ્ધી હોવો બહુ જરૂરી છે. જો મા બાપનો સ્વભાવ હેલ્ધી ના હોય અને એ બંનેમાં ઝઘડા થતા હોય, તો મા બાપના કોઈ આવા સ્વભાવના કારણે જો બાળક નેગ્લેક્ટ થતું હોય અથવા ઓવર પેમ્પરિંગ થતું હોય, એટલે કે વધુ લાડ પ્યારમાં ખોટી એક વિશ્વાસ ઊભો કરતા હોય, બરાબર છે, તો શક્ય છે કે આ બાળક મોટા થઈને એમના દરેક સંબંધોમાં એમને તકલીફ પડતી હોય છે. ત્યાં એમને ખાલી બાપણું, આવેશિક પગલું અને મેનિપ્યુલેશન થતું હોય છે. તો આ બાબતમાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે બાળકોનો ઉછેર યોગ્ય રીતે થવો જરૂરી છે. તેમાં મા બાપ બંનેનો બહુ રોલ મહત્ત્વનો છે. અને આવા બાળકો જ્યારે મોટા થતા હોય છે ત્યારે સંબંધની સાથે સાથે તેમને વ્યસનની પણ બીમારી થઈ જતી હોય, કેમ કે તેમના મનમાં એકલતા અને અસલામતી રહેતી હોય છે. એટલે એવી ક્યાંક જગ્યાએ શોધતા હોય કે એવી વસ્તુ શોધતા હોય કે જેનાથી તેમની બેચેની અને એકલતાને દબાવી શકાતી હોય. તો મોટાભાગના કિસ્સામાં આવા બાળકો રેકલેસનેસ બિહેવિયર કરતા હોય એમની મનની બેચેની ઓછી કરવા માટે, અથવા વ્યસનના રવાડે ચડી જતા હોય છે, અથવા મોબાઈલ ગેમ્બલિંગના રવાડે ચડી જતા હોય છે. તો આવા કિસ્સામાં મહત્ત્વનું એ છે કે દરેક મા બાપે સમજવું જરૂરી છે કે બાળકમાં કયા કારણોસર એકલતા રહી છે, કે આપણે બહુ ઓવર કંટ્રોલ બિહેવિયરિંગ રહેતું હોય છે, જેનાથી બાળક પોતાની લાગણીને એક્સપ્રેસ નથી કરી શકતું, અથવા આપણા રિલેશન અથવા આપણું કોમ્યુનિકેશન એટલું અનહેલ્ધી છે કે જેમાં ઇમોશન નથી હોતા, કોઈ એકબીજાનું શેરિંગ નથી હોતું લાગણીઓનું, કે એકબીજા વિશેની માહિતી શેર કરતા નથી હોતા હેલ્ધી વેમાં. તો જેના કારણે એ બાળકોમાં ઘરમાં હોવા છતાં પણ એકલતા અનુભવતા હોય, તો આવા બાળકોનું માટે લાંબા ગાળે ઘણું જોખમ છે. કેમ કે અજાણ્યાપણે મા બાપની આવી જે લક્ષણ છે એકલતાવાળા અથવા એમની પોતાની તકલીફમાં, એ બાળકોમાં ટ્રાન્સફર થઈ જતા હોય છે, જેના કારણે બાળકોને પણ બહુ તકલીફ પડે છે. તો બાળકને હેલ્ધી બનાવવા માટે મા બાપે પોતાની પર્સનાલિટી સમજવી બહુ જરૂરી છે. પોતાની હેલ્ધી અને મજબૂત વસ્તુને સમજવી જરૂરી છે. અને જે નબળાઈ છે પોતાના સ્વભાવની, એ પણ સમજવી જરૂરી છે, જેને મેનેજ કરવી જરૂરી છે. પહેલાં એવું મનાતું હતું કે સ્વભાવ બદલાતો નથી, પણ એવું નથી. કોઈ પણ સ્વભાવ 100% પરફેક્ટ નથી હોતો, કોઈ બી સ્વભાવ 100% ખરાબ નથી હોતો. પણ જ્યારે માણસની નબળાઈ અથવા જે નેગેટિવ વસ્તુ છે જો એના પર હાવી થઈ જાય, જેમ કે જવાબદારીથી ભાગવું, અસલામતીની ભાવના, પોતાના પર કોન્ફિડન્સ નહીં હોવો, કોઈ પણ બાબતનો ઇમેજિનેશનવાળો ડર વધારે હોવો, હદ કરતાં વધારે હોવો, તેમજ પોતાની જાતને યુઝલેસ માનવી,
અથવા પોતાની જાતને મહત્ત્વ બહુ આપવું જે હકીકત ન હોય એના કરતાં આવડત કરતાં. તો એક રોંગ ઇમેજમાં રહેવું અને અથવા જે નબળી ઇમેજ છે ને ઇમ્પ્રૂવ કરવાની જગ્યા પર એને જ પકડીને બેસી અને બીજાને હ્યુમિલેટ કરવું અથવા બીજાને નેગ્લેક્ટ કરવું, રિજેક્ટ કરવું અને પોતાની નબળાઈને છુપાવવું. આવી જે નબળાઈઓ છે જેને પ્રોજેક્શન કહેવામાં આવે, ડિફેન્સ મિકેનિઝમ, તો એનાથી તકલીફો ઘણી બધી ઊભી થાય છે. તો શક્ય છે તો આપણે સૌ આ બાબતમાં જાણીએ અને આપણા બાળકો માટે તેમજ આપણી પોતાની લાઈફને બેટર કરવા માટે પણ પોતાના સ્વભાવ વિશે જાણવું બહુ જરૂરી છે. અને એ સ્વભાવ વિશે જાણશો તો શક્ય છે કે સ્વભાવમાં ઇમ્પ્રુવમેન્ટ પણ થઈ શકે અને જે તકલીફો સંબંધોમાં ઊભી થાય છે એ ઘણી ઘટી શકે. ધન્યવાદ.